અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 41મો, અધ્યાય 282મો. આયુર્વેદનું વૃક્ષ વિજ્ઞાન. શ્રી ભગવાન ધન્વંતરી કહેવાને લાગ્યા કે હવે હું આયુર્વેદનું વૃક્ષ વિજ્ઞાન કહું છું. પોતાના ગૃહની શોભાને આરોગ્ય માટે ઉત્તર દિશામાં પાકડ વૃક્ષ, પૂર્વમાં વટવૃક્ષ, દક્ષિણમાં આમ્રવૃક્ષ અને પશ્ચિમમાં પીપળાનું વૃક્ષ મંગલ ગણાય છે. બ્રાહ્મણને ચંદ્રનું પૂજન કરીને વૃક્ષારોપણ કરવું. વૃક્ષારોપણ માટે ઉત્તરા, સ્વાતિ, હસ્ત, રોહિણી, શ્રવણને મૂળ નક્ષત્ર અત્યંત ઉત્તમ છે. ગૃહની આસપાસ ઉદ્યાન બનાવે. ઉદ્યાનમાં પુષ્કરિણીનું નિર્માણ કરાવે અને તેની અંદર નદીનો પ્રવાહ પ્રવેશ કરાવો. વરુણ, વિષ્ણુને, ઇન્દ્રનું પૂજન કરીને એ કાર્યનો આરંભ કરવો. નીમ, અશોક, નાગકેસર, શિરીષ, કેળા, જાંબુ, મોલસીરી, પ્રિયંગુ, અનાર વૃક્ષો વાવવા ઉત્તમ છે. ગ્રીષ્મ ઋતુમાં પ્રાતઃકાલે અને સાયંકાલે તથા શીત ઋતુમાં દિવસના સમય એવં વર્ષા ઋતુમાં રાત્રિના સમયે ભૂમિ સુકાઈ જતાં વૃક્ષોને પાણી છાંટવું અને સિંચવું. વૃક્ષો વચ્ચે 20 હાથ, 16 હાથ કે છેવટ 12 હાથનું અંતર રાખવું. કુલથી ઉડદ, મગ, જવ, તેલ અને ઘી મિશ્રિત શીતળ જળ દ્વારા વૃક્ષોનું સિંચન કરવાથી એ મિશ્રિત પાણી પાવાથી વૃક્ષો ઉપર સદાના માટે ફૂલ ફળની વૃદ્ધિ થતી રહે છે. ઘેટા બકરાની લીંડીનું ચૂર્ણ, જવનું ચૂર્ણ, તેલ અને પાણીને એકત્ર કરીને 7 દિવસ એક સ્થાન ઉપર રાખી ત્યારબાદ તેને વૃક્ષના પડ મૂળમાં સિંચવાથી વૃક્ષોના ફળ ફૂલ વધવા લાગે છે. માછલીના ખાતરથી પણ વૃક્ષોને વૃદ્ધિ થાય છે. વિડંગ ચાવલ સાથે આ જલ વૃક્ષોનો અભિલક્ષિત પદાર્થ છે. તેનું સેવન સાધારણ રીતે સર્વે વૃક્ષોના રોગોને નાશ કરનારું છે. ત્યાર પછી આવે છે અધ્યાય 283મો, રોગ ને ઔષધિ. શ્રી ભગવાન ધન્વંતરી કહેવાને લાગ્યા, અડુસા, ભોયરીંગણી, કચુરો, હળદર, ઇન્દ્રજવ વગેરેનો ક્વાથ બાળકોના સર્વ પ્રકારના અતિસારમાં તથા માતાના દૂધમાં દોષો માટે પ્રશંસનીય સારવારરૂપ બને છે. પીપર અને અતિવિષની સાથે કાકડાશીંગનું ચૂર્ણ બાળકોને મધ સાથે ચટાડવું. તેનાથી ખાંસી, ઉલટી અને તાવ નષ્ટ થાય છે. બાળકોને દૂધ, ઘી અથવા તેલ સાથે વજના ચૂર્ણને ચટાડવું. તેમજ દૂધમાં જેઠી મધ અને શંખપુષ્પી પીવડાવવું, જેથી બાળકની વાકશક્તિ તેમજ રૂપ સંપત્તિની સાથે આયુ, બુદ્ધિ અને કાંતિ વધે છે. અગ્નિશિખા, કલિહારી, અરડુસા, સૂંઠ, પીપર, હળદર, વજનું ચૂર્ણ બાળકને નિત્ય પ્રાતઃકાલે પીવડાવવું. તેનું સેવન બુદ્ધિવર્ધક છે. દેવદાર, સરગવો, ત્રિફલા અને નાગરમોથનો ક્વાથ બાળકના સર્વ પ્રકારના કૃમિરોગનો નાશ કરે છે. તલ સાથે બાવચીનું 1 વર્ષ સુધી સેવન કરવાથી કોઢ મટે છે. ક્વાથ, આંબળા અને હળદરનો માવો પ્રમેહ રોગને દૂર કરે છે. શતાવરી, હરડે, ગોખરું, વિદારી, ખપાટ, અરસુના ચૂર્ણને મધની સાથે નિત્ય સેવન કરવાથી ક્ષયરોગ દૂર થાય છે. સાથે ઘી રાખી ચાટવાથી વધુ ઉપયોગી ઔષધ બને છે. દેવતાથી દાઝેલ હોય તેણે ઉષ્ણ જલમાં સેંધવ પીવો. આમળા, મગનો ક્વાથ પરવળ અને ઘીમાં મિશ્રિત કરી ઔષધ તરીકે લેવાથી રતવા દૂર થાય છે. મધ અને સાકર સાથે ત્રિફલાનું સેવન સર્વે રોગોને દૂર કરનાર છે. આ લોક તથા પરલોકમાં સિદ્ધિ દેનારા છે. ક્રમોથી યુક્ત છે. મંત્ર, ધ્યાન, ઔષધ, કથા, મુદ્રા અને યજ્ઞ એ 6 જ્યાં સહાયક હોય ત્યાં તે કાર્ય ધર્મ, અર્થ, કામ એવં મોક્ષરૂપ ચતુર્વર્ગ ફળને દેનારા કર્મ કહેવાય છે. તેનું જેઓ પાઠન કરશે તે સ્વર્ગમાં જશે. ત્યાર પછી આવે છે અધ્યાય 284મો. શ્રી ભગવાન ધન્વંતરી કહેવાને લાગ્યા કે ઓમકાર આદિ મંત્ર આયુ દેનારા છે તથા સર્વે રોગોને દૂર કરી આરોગ્ય પ્રદાન કરનારા છે. એટલું જ નહીં પણ દેહ છૂટ્યા પછી તે સ્વર્ગની પ્રાપ્તિ કરાવનાર છે. ઓમકાર સર્વથી ઉત્કૃષ્ટ મંત્ર છે. તેનો જપ કરી મનુષ્ય અમર થઈ જાય છે. આત્માના અમરત્વનો બોધ પ્રાપ્ત કરે છે અથવા દેવતારૂપ બની જાય છે. ગાયત્રી પણ ઉત્કૃષ્ટ મંત્ર છે. તેનો જપ કરી મનુષ્ય ભોગ અને મોક્ષનો ભાગી બને છે. ઓમ નમો નારાયણ એ અષ્ટાક્ષર મંત્ર સમસ્ત મનોરથોને પૂર્ણ કરનારો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદશ મંત્ર સર્વ કંઈ આપનાર છે. ઓમ હુમ વિષ્ણવે નમઃ આ મંત્ર ઉત્તમ ઔષધ છે. એ મંત્રનો જપ કરવાથી દેવ અને દાનવો શ્રી સંપન્ન તથા નિરોગી બની ગયા. જગતના સર્વ પ્રાણીઓના ઉપકાર તથા ધર્માચરણ એ મહાન ઔષધ છે. શ્રીનિવાસ, શ્રીધર, શ્રીપરમ એ શ્રીપતિ સંબંધી નામાત્મક મંત્રપદોના જપથી મનુષ્ય લક્ષ્મી પામે છે. હરિ, આનંદ, માધવ, શ્રીહરિના એ નામ મંત્રોના જપથી કીર્તનથી સમસ્ત કામનાઓની પૂર્તિ થઈ જાય છે. રામ, પરશુરામ એ શ્રીહરિના નામ જપથી યુદ્ધમાં વિજય પ્રાપ્ત થાય છે. દામોદર નામ જપ બંધન દૂર કરે છે. ઋષિકેશ નામ સ્મરણથી ભય દૂર થાય છે. ઔષધ કર્મમાં અચ્યુત, અમૃત મંત્રનો જપ પણ કરવો. ઋષિ વાસુદેવ નામનો સદા જપ કરવો ઉત્તમ છે. વિદ્યાર્થીએ હયગ્રીવનું ચિંતન કરવું. પુત્રની પ્રાપ્તિના માટે જગતસુતીનો જપને સ્મરણ કરવું. સર્વે નામ મંત્રો અભિષ્ટ મનોરથને સિદ્ધ કરનારા છે. ત્યાર પછી આવે છે અધ્યાય 285મો, સિદ્ધ યોગ કથન. શ્રી ભગવાન ધન્વંતરી કહેવાને લાગ્યા કે હવે હું આત્રેય દ્વારા વર્ણિત મૃસંજીવન સિદ્ધ યોગ કથન કહું છું, જે સંપૂર્ણ વ્યાધિઓનો નાશ કરનારું છે. આત્રેય કહેવાને લાગ્યા, વાજવરમાં બિલવાદી, પંચમૂલ, બેલ, સોનપાઠ, ગંભાર, પાટલ અને અરણીનો કાઢો આપવો. પાચન માટે પીપલી મૂળ, સૂંઠ અને ગિલોયનો ક્વાથ આપવો. આંબળા, બહેડા અને હરડે, પીપર અને ચિત્ર કે આંબલ્યાકાદી ક્વાથ સર્વ પ્રકારના જ્વરોને નાશ કરનારું છે. દેવદારુ, ખડેટી, અરડુસો, ત્રિફલા, સૂંઠ, કાળું મરચું, પીપર, વાવડિંગ,
મિશ્રી ને પદ્મકાષ્ઠ એ સર્વેનો સમાન ભાગ ચૂર્ણ 5 પ્રકારના કસર રોગોનું મર્દન કરે છે. પરવલના પાંદડા, ત્રિફલા, લીમડાની છાલ, ગિલોય, પ્રશ્નીપણી, અરડુસીના પાન તથા કરચ તેનાથી સિદ્ધ કરેલું ઘી કુષ્ઠરોગનું મર્દન કરે છે. તેને વૃજક કહે છે. 80 પ્રકારના વાતરોગ, 40 પ્રકારના પિત્ત રોગ અને 20 પ્રકારના કફરોગ, ખાંસી, કુષ્ઠરોગ, વ્રણરોગ વગેરેને પંચીકૃત ધૃત માટે નાશ કરે છે. જે મનુષ્ય ત્રિકૂટયુક્ત ધૃતને પલાશ ભસ્મયુક્ત જલમાં સિદ્ધ કરીને પીએ છે તેને અર્શરોગ મટે છે. કચૂર, નાગકેસર, કુમુદનો ક્વાક, ક્ષીર, બિહારી, પીપર અને અરડુસાને દૂધ સાથે ઉકાળીને પીવાથી ક્ષયરોગમાં લાભ થાય છે. હરડે, સિંધવ, લવણ અને પીપલ સમાન ભાગ ચૂર્ણ ગરમ જલ સાથે લેવું. આ ચૂર્ણ સર્વ રોગ નાશક છે. મહર્ષિ આત્રેય મુનિજનોના માટે જે સિદ્ધ યોગીઓનું વર્ણન કર્યું હતું તે સમસ્ત યોગીમાં શ્રેષ્ઠ સર્વ રોગ નાશક યોગનું જ્ઞાન સુશ્રતે પ્રાપ્ત કર્યું છે. ત્યાર પછી આવે છે અધ્યાય 286 મૃત્યુંજય યોગનું વર્ણન. શ્રી ભગવાન ધન્વંતરી કહેવાને લાગ્યા કે હવે હું મૃત્યુંજય કલ્પનું વર્ણન કહું છું, જે આયુ દેનાર તથા સર્વ રોગોનું મર્દન કરનારું છે. મધ, ઘી, ત્રિફલા અને ગિલોયનું સેવન કરવું જોઈએ. તે રોગને નષ્ટ કરનારા છે તથા 300 વર્ષ સુધી આયુષ્ય આપી શકે છે. 4 તોલા, 2 તોલા અથવા 1 તોલા માત્રામાં ત્રિફલાનું સેવન એ જ ફળ આપે છે. ભીલામાં એવં તેલનું સેવન રોગ, અપમૃત્યુ અને વૃદ્ધાવસ્થાને દૂર કરે છે. ખાંડયુક્ત દૂધનું પાન કરનારા 100 વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. પ્રતિદિન પ્રાતઃકાલ મધુ, ધૃત અને સૂંઠનું 4 તોલાના માત્રામાં સેવન કરવાથી મનુષ્ય મૃત્યુ વિજયી બને છે. બ્રાહ્મીના ચૂર્ણની સાથે દૂધનું સેવન કરનાર મનુષ્ય દીર્ઘ જીવન પામે છે. લીમડાના પંચાંગ ચૂર્ણને ખીરના ક્વાથથી ભાવના આપીને ભૃંગરાજ રસની સાથે 1 તોલા ભાર સેવન કરવાથી મનુષ્ય રોગને જીતીને અમર બની જાય છે. ત્રિપલા, પીપલ ને સૂંઠનો પ્રયોગ આયુષ્ય વૃદ્ધિ માટે સર્વશ્રેષ્ઠ છે. અરડુસા, લીમડો અને પરવલના પત્તાના ચૂર્ણ અને ત્રિફલાની સાથે સેવન કરવાથી વાત પિત્ત રોગનું શમન થાય છે. શાલ, વિશેષ, બોર, જાંબુ, પ્રિયાસ, આંબો અને અર્જુન એ વૃક્ષોની છાલના ચૂર્ણને મધમાં મેળવીને દૂધની સાથે લેવાથી રક્ત અતિસાર દૂર થાય છે. ઓમ હુમ સ એ મંત્રથી અભિમંત્રિત યોગરાજ મૃત સંજીવની સમાન હોય છે. તેના સેવનથી મનુષ્ય રોગ અને મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરે છે. દેવતા, અસુર અને મુનિઓએ કલ્પસાગરોનું સેવન કર્યું છે. ગજાયુર્વેદ વર્ણન પાલકાપ્યએ લામપાદથી કર્યું હતું. ત્યાર પછી આવે છે અધ્યાય 287 ગધ ચિકિત્સા કથન. શ્રી પાલકાપ્ય કહેવાને લાગ્યા કે હું તમારા સમક્ષ હાથીઓના લક્ષણને ચિકિત્સાનું વર્ણન કરું છું. લાંબી સૂંઢવાળા, દીર્ઘ શ્વાસ લેનારા, આઘાતને સહન કરવામાં સમર્થ, 20 અથવા 18 નખોવાળા અને શીતકાલમાં મધની ધારા વહાવનારા હાથી પ્રશંસનીય મનાય છે. જેનો જમણો દાંત ઉપર તરફ ઉપસેલો હોય, ગજના મેઘ સમાન ગંભીર હોય, જેના કાળ વિશાળ હોય તથા જે ત્વચા ઉપર સૂક્ષ્મ બિંદુઓથી વિચિત્ર હોય એવા હાથીનો સંગ્રહ કરવો જોઈએ. જે હસવાકાર અને લક્ષણહીન હોય એવા હાથીઓ સંગ્રહ ન કરવો. પાર્શ્વ ગર્ભિણી, હસ્તીની અને મૂઢ ઉન્મત્ત હાથીઓને પણ રાખવા નહીં. વર્ણ, સત્વ, બલ, રૂપ, કાંતિ, શારીરિક સંગઠન એવં વેગ એ પ્રકારના 7 ગુણોથી યુક્ત ગજરાજ સમ્મુખ યુદ્ધમાં શત્રુઓ ઉપર વિનય પ્રાપ્ત કરે છે. હાથીના ભોજનમાં ચોખા, ઘઉં અને જવ યોગ્ય છે. હાથીઓના સર્વ પ્રકારના જ્વરોમાં અનુવાસન દેવું જોઈએ. ઘી અને તેલના અભ્યંગથી સાથેનું સ્નાન વાતરોગને નષ્ટ કરનારું છે. હાથીને સ્કંદરોગમાં અનુવાસન દેવું. પાંડુરોગમાં ગૌમૂત્ર, હરિન્દ્રા અને ઘી આપવું. કબજિયાતમાં તેલની પૂરી શરીરનું મર્દન કરવું, તે સ્નાન કરાવવું. મૂર્છારોગમાં હાથીને વાઇડિંગ, ત્રિફલા, ત્રિકટુ, સિંધવ અને મીઠાનો ગ્રાસ બનાવીને ખવડાવો તથા મધ મિશ્રિત પાણી પાવું. હાથીના પગોના રોગોમાં તેલયુક્ત પોટલીથી મર્દનરૂપ ચિકિત્સા કરવી. સૂંઠના રોગમાં મીઠાયુક્ત ઘીનું નશ્ય દેવું જોઈએ. વાઇડિંગ પીવડાવવું, નખ વધી જતાં તે કાઢી નાખવા અને પ્રતિમાસ તેલનો શેક લેવો. સૂવાનું સ્થાન સૂકા છાણ અને ધૂળથી યુક્ત હોવું જોઈએ. શરદ અને ગ્રીષ્મ ઋતુમાં તેને માટે ઘીનો શેક ઉપયોગી બને છે. ત્યાર પછી આવે છે અધ્યાય 288 અશ્વવાહન કથન. શ્રી ભગવાન ધન્વંતરી કહેવાને લાગ્યા કે હવે હું અશ્વવાહનનું કથન કહું છું. ધર્મ, અર્થ અને કામની સિદ્ધિના માટે અશ્વનો સંગ્રહ કરવો જોઈએ. ઘોડાની ઉપર પ્રથમ વારની સવારી કરવાના માટે અશ્વિની, શ્રવણ, હસ્ત, અષાઢ, ભાદ્રપદ ને ફાલ્ગુની નક્ષત્ર શ્રેષ્ઠ ગણાય છે. ઘોડાને તીખાને લચકતા દંડાથી મારવા નહીં. તેના મોં ઉપર પ્રહાર કરવો નહીં. કોઈ જાણકાર પાસેથી સારી રીતે ઘોડેસવારીનું જ્ઞાન જાણી શીખીને આગળ વધવું. અશ્વને સ્નાન કરાવી પૂર્વાભિમુખ ઊભો રાખવો. પછી તેના શરીરમાં ઓમ અને અંતમાં નમઃ શબ્દ જોડી આપણા બીજાક્ષર યુક્ત મંત્ર બોલીને દેવતાની ક્રમશઃ ન્યાસ અને ભાવના કરવી. તેના જમણા કાનમાં નિમ્ન અંકિત મંત્ર ભણવો. તું સદા માટે મારો મિત્ર બની રહેજે. અશ્વારોહી વીર
મર્દ પુરુષ અશ્વના કર્ણમાં તેનો જપ કરીને યુદ્ધસ્થળમાં લાવે અને તેની ઉપર આરૂઢ થઈને યુદ્ધ કરતો વિજયને પ્રાપ્ત કરી લે છે. અશ્વારોહીએ પ્રાતઃકાલે અશ્વને તેની લગામ ઉઠાવીને પ્લુગતિથી ચલાવો. સંધ્યાકાળમાં જો ઘોડાના પગમાં નાળ ન હોય તો લગામ પકડી ધીમે ધીમે ચલાવવું. અધિક વેગથી દોડવું નહીં. છૂટી ઘોડેસવારી એક ઘોડા ઉપર આરૂઢ થઈને કરવાની હોય ત્યારે અશ્વના કાનમાં જપ કરવામાં આવે તેને સામનીતિનો પ્રયોગ કહેવાય છે. જ્યારે એક અશ્વને બીજા અશ્વ સાથે રથ જોડવાના હોય તો તે સમયે તેઓના કાનમાં જે જપ કરવામાં આવે તેને ભેદનીતિ પ્રયોગ કહેવાય છે. ચાબુક વગેરેથી અશ્વને ફટકારવો તેને દંડનીતિ પ્રયોગ કહે છે. અશ્વને એક સરખી ગતિથી ચાલ શીખવવામાં આવે છે તેને દાનનીતિ પ્રયોગ કહે છે. ઘોડાની જીભ નીચે ગ્રંથિ બાંધવી. ઘોડાના ગલ્ફોમાં લગામ ઘુસાડી દેવી. સાકર, મધ અને ધાન્યનો લાવો ખાનાર અશ્વ પવિત્ર અને સુગંધમય હોય છે. લગામથી પકડ્યા પછી જો અશ્વ લાર પાડવા માંડે તો તેને રસીને લગામ છોડી પાણીની ધારાથી સ્નાન કરાવવું. હવે હું શાલિહોત્રે કહેલ અશ્વનું લક્ષણ બતાવીશ. ત્યાર પછી આવે છે અધ્યાય 289મો અશ્વ ચિકિત્સા. શ્રી શાલિહોત્ર કહેવાને લાગ્યા કે હવે હું અશ્વના લક્ષણ તથા ચિકિત્સાનું વર્ણન કહું છું. જે અશ્વ દંત વિનાનો, જન્મથી અંડકોશ વિનાનો, વ્યાઘ્રવર્ણ, ગર્ધભવર્ણ, ભસ્મવર્ણ, જેના ઉપર કાંગડાઓ આક્રમણ કરતા હોય તથા જેના ગુહ્યાંગ કૃષ્ણવર્ગના હોય એવા અશ્વનો પરિત્યાગ કરવો જોઈએ. જો નાકની પાસે, મસ્તકને વક્ષસ્થળ પાસે, લલાટ અને કંઠ પ્રદેશ પાસે બે ભવરી ચિહ્ન હોય તો તે અશ્વ શુભ છે. શુક્ર, ઇન્દ્રગોપ અને ચંદ્રમા સમાન કાંતિવાળા કકવર્ણ, સુવર્ણવર્ણ તથા ચીકણા અશ્વ સદૈવ પ્રશંસનીય ગણાય છે. અશ્વ લક્ષ્મીના પુત્ર, ગંધર્વ રૂપમાં પૃથ્વીનું ઉત્તમ રત્ન છે. અશ્વમેઘમાં પવિત્ર થવાના કારણે જ અશ્વનો તો ઉપયોગ થાય છે. મધની સાથે અરડુસો, લીમડાની છાલ, મોટી કટેરી અને ગિલોય તેની પિંડી તથા શિરદર્દને, નાસિકામલ દોષનો નાશ કરે છે. તથા હિંગ, પીકરમૂળ, સૂંઠ, અમ્લવેત, પીપલ તથા સિંધવ, લવણ અને ગરમ પાણી સાથે આપવાથી શૂલનો નાશ કરે છે. સૂંઠ, અતીશ, મોથા, અંતલમૂળ ને બેલનો ક્વાથ ઘોડાને પીવડાવે તો તેના સર્વ પ્રકારના અતિસારના રોગ મટે છે. જ્વરયુક્ત અશ્વની દૂધ સાથે ચિકિત્સા કરવી. ઘોડાને પ્રતિદિન 4 આઢક જવ ખવડાવવા. તેને ચણા, ધાન, મગ ખવડાવવા. અશ્વને રાત દિનમાં 5 શેર દૂધ પીવડાવવું. દુર્વાભોજી અશ્વને વાતજ, પિત્તજ કે કફજ તથા સન્નિપાતજ રોગ પીડિત કરતા નથી. વર્ષા ઋતુમાં ઘોડાને 1 વાર સ્નાન કરાવવું. સમશીતોષ્ણ ઋતુમાં 2 વાર સ્નાન કરાવવું તથા ગ્રીષ્મ ઋતુમાં 3 વાર સ્નાન કરાવવું ઉચિત છે. પૂર્ણ જલમાં બહુ સમય સુધી સ્નાન કરાવવું. ઘોડાને અસ્તરણયુક્ત અને ધૂપિત સ્થાનમાં વસાવવા જોઈએ. જ્યાં ઘાસ રાખેલું હોય તે અશ્વશાલા પ્રકાશથી સજ્જિત અને સુરક્ષિત હોવી જોઈએ. અશ્વશાલામાં મયુર, અજ, વાનર અને મૃગોને પણ સાથમાં રાખવા જોઈએ. ત્યાર પછી આવે છે અધ્યાય 290મો અશ્વશાંતિ. શ્રી શાલિહોત્ર કહેવાને લાગ્યા કે હવે હું ઘોડાના રોગનું મર્દન કરનારી અશ્વશાંતિનું વર્ણન કરું છું. જે નિત્ય, નૈમિતિક અને કામ્યના ભેદથી 3 પ્રકારની મનાય છે તે સુણો. કોઈ શુભ દિને શ્રી વિષ્ણુ, શ્રી લક્ષ્મી તથા ઉચ્ચેશ્રવાના પુત્ર હૈરાજની પૂજા કરી સવિતા દેવતા સંબંધી મંત્રો દ્વારા ઘીનો હવન કરવો. તે પછીથી બ્રાહ્મણોને દક્ષિણા અર્પિત કરવી. તેનાથી અશ્વની વૃદ્ધિ થાય છે. અશ્વિના શુક્લ પક્ષની પૂર્ણિમાએ નગરના બાહ્ય પ્રદેશમાં શાંતિ કર્મ કરવું. તેની અંદર વિશેષતઃ અશ્વિની કુમારો તથા વરુણ દેવતાનું પૂજન કરવું. તે પછીથી શ્રીદેવીની વેદો પર પદ્માસનની ઉપર અંકિત કરી તેને ચારે બાજુથી વૃક્ષની શાખાઓ દ્વારા આવૃત કરી દેવું. તેની સર્વે દિશાઓમાં સમસ્ત રસોથી પરિપૂર્ણ ક્લેશોને વસ્ત્રો સહિત સ્થાપિત કરવા. તે પછીથી શ્રીદેવીનું પૂજન કરીને તેની પ્રસન્નતા માટે જવ અને ઘીનો હવન કરો. પછી અશ્વિની કુમારો અને અશ્વની અર્ચના કરવી તથા બ્રાહ્મણોને દક્ષિણા અર્પિત કરવી. હવે નૈમિતિક શાંતિ માટે કહું છું. મકર સંક્રાંતિમાં અશ્વનું પૂજન કરવું. સાથે કમલ પુષ્પોથી વિષ્ણુ, લક્ષ્મી, બ્રહ્મા, શંકર, સૂર્ય, ચંદ્ર, અશ્વિની કુમાર, રેવત તથા ઉચ્ચેશ્રવાની અર્ચના કરવી. સ્થાપિત કલશોમાં અધિષ્ઠિત દેવોનું પૂજન કરવું. દેવોને તલ, અક્ષત, ઘી અને પીળા સરસવથી આહુતિ દેવી. દરેક દેવને 100 આહુતિ દેવી. અશ્વ સંબંધિત રોગોના નિવારણ માટે ઉપવાસપૂર્વક આ શાંતિ કર્મ કરવું જોઈએ. ત્યાર પછી આવે છે અધ્યાય 291માં ગજ શાંતિ. શ્રી શાલિહોત્ર કહેવાને લાગ્યા કે હું ગજરાજોના પ્રશમન કરનારી ગજ શાંતિના વિષયમાં કહું છું. કોઈ પણ શુક્લા પંચમીએ વિષ્ણુ, લક્ષ્મી તથા નાગરાજ ઐરાવતનું પૂજન કરવું. પછી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્ર, કુબેર, યમરાજ, ચંદ્રમા, સૂર્ય, વરુણ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ, શેષનાગ, પર્વત, ભદ્ર અને દેવજાતિ 8 હાથીઓનું પૂજન કરવું. તે પછી હોમ કરવો અને દક્ષિણા આપવી. શાંતિ કલશના જલથી હાથીઓનો અભિષેક કરવો જેથી તેઓ વૃદ્ધિ પામે છે. હવે નૈમિતિક શાંતિ કર્મ કહું છું. મકર સંક્રાંતિમાં હાથીઓને નગરના બહારના ભાગમાં ઈશાન ખૂણામાં વેદી અથવા પદ્માસન પર અષ્ટદલ કમલનું નિર્માણ કરીને તેની અંદર કેસરના સ્થાન ઉપર
શ્રી વિષ્ણુ અથવા લક્ષ્મીની અર્ચના કરવી. તે પછી અષ્ટદલમાં ક્રમશઃ બ્રહ્મા, મહેશ, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, આકાશ, સ્કંદ, અનંતનું પૂજન કરવું. દરેક દેવો માટે અલગ 100 આહુતિઓ આપવી. તે પછી નાગરાજ, અગ્નિ અને દેવતાને સાથે લઈને ગાતા વગાડતા પોતાના ઘરે પાછા ફરવું. બ્રાહ્મણો તથા ગજ ચિકિત્સકોને દક્ષિણા આપવી. તે પછી કાલજ્ઞ વિદ્વાને ગજરાજ ઉપર આરૂઢ થઈને તેના કાનમાં નિમ્ન અંકિત મંત્રો ભણવા. હે શ્રી ગજ નાગેન્દ્ર તમો રાજાનું સર્વત્ર સ્થાને તેમજ યુદ્ધમાં પણ રક્ષણ કરો. રાજા પૂર્વક અભિષિક્ત ગજરાજ ઉપર શુભ મુહૂર્તમાં આરોહણ કરે. રાજા હસી શાળામાં ભૂમિ પર અંકિત કમલમાં દિક્પાલોનું પૂજન કરે. કેસરના સ્થાન પર મહાબલી નાગરાજ, ભૂમિ દેવીની સરસ્વતીનું યજન કરે. ડેણીમણી પૂજાને હવન કરીને બ્રાહ્મણોને રસપૂર્ણ કલશ પ્રદાન કરે. ગજાધ્યક્ષ ગજરક્ષકને જ્યોતિષીનો સત્કાર કરે. પછી ડીનીમ ગજાધ્યક્ષ વગાડે ને ગજાધ્યક્ષ જગન પ્રદેશ ઉપર આરૂઢ થઈને શુભ ને ગંભીર સ્વરમાં ડીંડી વાદન કરે. ત્યાર પછી આવે છે અધ્યાય 292મો ગૌશાંતિ. શ્રી ધન્વંતરી કહેવાને લાગ્યા કે રાજાઓએ ગાય અને બ્રાહ્મણોનું પાલન કરવું જોઈએ. હવે હું ગૌશાંતિનું વર્ણન કરું છું. ગાય પવિત્ર અને મંગલમય છે. ગાયમાં સંપૂર્ણ લોક પ્રતિષ્ઠિત છે. ગાયનું છાણ અને મૂત્ર દરિદ્રતાનો નાશ કરે છે. તેના શરીરને સાફ કરવું ને તેના શિંગડાઓને શણગારવા અને ગાયને પાણી પાવું એ પણ દરિદ્રતાને નિવારણ કરનારું છે. ગૌમૂત્ર, છાણ, ગાયનું દૂધ, દહીંથી અને કુશોદક અને ષડંગ પંચગવ્ય પીવા માટે ઉત્કૃષ્ટ અને દુઃસ્વપ્નો વગેરેનો નાશ કરનાર છે. ગોરોચના વિષ અને રાક્ષસોના નાશ કરે છે. ગાયને ઘાસ દેનારા સ્વર્ગને પ્રાપ્ત કરે છે. જે ગૃહમાં ગાય દુઃખી થાય છે, મૃત્યુ પામે છે, તે મનુષ્ય નરકગામી બને છે. ગૌદાન, ગૌમત, દાત્ય, કીર્તન અને ગૌરક્ષણથી માનવી પોતાના કુલનો ઉદ્ધાર કરી દે છે. આ પૃથ્વી ગાયના શ્વાસથી પવિત્ર બને છે. તેના સ્પર્શથી પાપોનો ક્ષય થાય છે. એક દિવસ ગાયનું મૂત્ર, છાણનું ચૂર્ણ, ગાયનું દૂધ, દહીં, ઘી અને કુશનું જલ પી ઉપવાસ કરવાથી મનુષ્ય શુદ્ધ બની જાય છે. પૂર્વકાળમાં દેવોએ પણ પોતાના સમસ્ત પાપોના વિનાશ માટે તેનું અનુષ્ઠાન કર્યું હતું. ગોમતી વિદ્યાના જપથી ગોલોક પ્રાપ્ત થાય છે. ગાય જે સ્થાન ઉપર જલ પીએ છે તે તીર્થ છે. ગાયના સર્વ પ્રકારના કર્ણરોગમાં મજિષ્ઠા, હિંગ અને સિંધવ નાખી તૈયાર કરેલ તેલનો પ્રયોગ કરવો જોઈએ. દંતશૂલમાં બિલ્વમુખ, અપામાર્ગી, ધાનની પાટલ, કુટજા વગેરેનો લેપ કરવો. જીવા રોગમાં સિંધવ, લવણ પ્રશંસનીય છે. અતિસારમાં હલ્દી અને પાઠા દેવા જોઈએ. હાડકાં તૂટે તો લવણયુક્ત પ્રિયંગુનો લેપ કરવો. પંચમી તિથિએ લક્ષ્મીનારાયણનું પૂજન કરી ગૌશાંતિ કર્મ કરવું જોઈએ. અગ્નિદેવે કહ્યું કે શાલિહોત્રે અશ્વાયુર્વેદ તથા પાલકાપ્યવને ગવાયુર્વેદનો ઉપદેશ કર્યો હતો. ત્યાર પછી આવે છે અધ્યાય 293મો મંત્રવિદ્યા. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વશિષ્ઠ, હવે હું ભોગ અને મોક્ષ પ્રદાન કરનારું મંત્રવિદ્યાનું વર્ણન કહું છું. 20થી અધિક અક્ષરોવાળા મંત્રને માલા મંત્ર, 10થી અધિક અક્ષરોવાળા મંત્રને મંત્ર અને 10થી ઓછા અક્ષરવાળા મંત્રને બીજ મંત્ર કહેવામાં આવે છે. માલા મંત્ર વૃદ્ધાવસ્થામાં સિદ્ધિદાયક હોય છે. મંત્ર યૌવન અવસ્થામાં સિદ્ધપ્રદ છે. 5 અક્ષરથી અધિક તથા 10 અક્ષર સુધીના મંત્રો બાલ્યાવસ્થામાં સિદ્ધિ પ્રદાન કરે છે. અન્ય મંત્ર અર્થાત 1 થી લઈને 5 અક્ષર સુધીના મંત્ર સર્વદા અને સહુના માટે સિદ્ધિદાયક છે. મંત્રોની 3 જાતિઓ હોય છે, સ્ત્રી, પુરુષ અને નપુંસક. જે મંત્રના અંતમાં સ્વાહા પદનો પ્રયોગ હોય તે સ્ત્રી જાતીય છે. વળી જેઓના અંતમાં નમઃ પદ જોડેલું હોય છે તે મંત્ર નપુંસક છે. શેષ સર્વે મંત્રો પુરુષ જાતિના છે. તે વશીકરણ તથા ઉચ્ચાટન કર્મમાં પ્રશસ્ત માનવામાં આવેલ છે. ક્ષુદ્ર ક્રિયા તથા રોગના નિવારણાર્થે અર્થાત શાંતિ કર્મમાં સ્ત્રી જાતીય મંત્ર ઉત્તમ માનવામાં આવેલ છે. તેઓ સર્વનાથી ભિન્ન વિદ્વેષણ એવં અભિચાર આદિ કર્મમાં નપુંસક મંત્ર ઉપયોગી ગણાય છે. મંત્રોના 2 ભેદ હોય છે, આગ્નેય અને સૌમ્ય. જેમાંના આદિમાં પ્રણવ લગાડેલો હોય તે આગ્નેય છે અને જેમના અંતમાં પ્રણવનો યોગ હોય તેમને સૌમ્ય કહેવામાં આવેલ છે. તેનો જપ એ બંને કાલમાં કરવો જોઈએ. અર્થાત સૂર્યનાડી ચાલતી હોય તો આગ્નેય મંત્રનો અને ચંદ્રનાડી ચાલતી હોય તો સૌમ્ય મંત્રનો જપ કરવો જોઈએ. જે મંત્રમાં તાર, ઓમ, અંત્ય, ક્ષ, અગ્નિ, ર, વિયત, હ એમનો બહુધા પ્રયોગ હોય તો આગ્નેય માનવામાં આવે છે. શેષ મંત્રોને સૌમ્ય કહે છે. એ 2 પ્રકારના મંત્રો ક્રૂર અને સૌમ્ય કર્મોમાં પ્રશસ્ત માનવામાં આવેલ છે. આગ્નેય મંત્ર પ્રાય અંતમાં નમઃ પદથી યુક્ત થવાથી સૌમ્ય બની જાય છે, પ્રશસ્ત માનવામાં આવેલ છે. અને સૌમ્ય મંત્ર પણ અંતમાં ફટ લગાડી દેવાથી આગ્નેય બની જાય છે. જો મંત્ર સૂતેલો હોય અથવા સૂતા પછી તત્કાલ જાગૃત બન્યો હોય તો તે સિદ્ધિદાયક નથી હોતો. ત્યારે ડાબી નાડી ચાલતી હોય ત્યારે આગ્નેય મંત્રનો સૂવાનો સમય છે અને જો જમણી નાડી ચાલતી હોય તો તેનો જાગરણનો કાળ છે. સૌમ્ય મંત્રનો સૂવાનો તથા જાગવાનો સમય તેનાથી વિપરીત છે. જ્યારે જમણી અને ડાબી બંને નાડીઓ સાથે સાથે ચાલી રહી હોય ત્યારે આગ્નેય અને સૌમ્ય બંને મંત્રો જાગૃત હોય તે સમયે બંને મંત્રોનો જપ કરી શકાય છે. દુષ્ટ નક્ષત્ર, દુષ્ટ રાશિ તથા શત્રુરૂપ આદિ અક્ષરવાળા મંત્રોનો અવશ્ય ત્યાગ કરી દેવો જોઈએ. નક્ષત્ર ચક્ર.
રાજ્ય લાભોપકારાય પ્રારભ્યારી સ્વરઃ કુરુમ ગોપાલ કુકુટી પ્રાયાત કુલ લા વિદ્યુદયતા લિપિ. સાધકના નામના પ્રથમ અક્ષરો તથા મંત્રના આદિ અક્ષરો લઈ ગણતરી કરવીને એ જાણવું કે તે સાધકના માટે તે મંત્ર અનુકૂળ છે કે પ્રતિકૂળ, તેના માટે ઉપરોક્ત શ્લોક એક સંકેત આપે છે. રાજ્યથી લઈને ફૂલો સુધી લિપિકા જ સંકેત છે. કયા નક્ષત્રમાં કેટલા અક્ષરો લેવા તે શ્લોકમાં સંકેત છે. 26 અક્ષરો તે 26 નક્ષત્રોના પ્રતીક છે. 12 રાશિઓ વર્ણ વિભાજન. વાલમ ગૌરમ ખુરમ શોણમ શમી શોભિતે મેદિતા લિપ્યર્ણા રાશિસુ જ્ઞેયા શ્રેષ્ઠે સાદિયમ યોજતે. જેમ કે અગાઉના શ્લોકમાં સંકેત કરેલ છે તે પ્રમાણે કથી લઈને ભા સુધીના 12 અક્ષર ક્રમશઃ મેષ આદિ રાશિઓ તથા 4 આદિ સંખ્યાઓ તરફ સંકેત કરે છે. તે સંખ્યાઓમાં વિભક્ત થયેલા અકાર આદિ અક્ષર ક્રમશઃ મેષ આદિ રાશિઓમાં સ્થિત થઈ જાણવા જોઈએ. શ, સ, સ, હ એ અક્ષરોને છઠ્ઠી કન્યા રાશિમાં સંયુક્ત કરવા જોઈએ. રાશિ જ્ઞાનનો ઉપયોગ જેમ કે સાધકના નામના આદિ અક્ષર જ્યાં હોય તે રાશિથી મંત્રના આદિ અક્ષરની રાશિ સુધી ગણવું. જે સંખ્યાના હોય તેના અનુસાર ફલ જાણવું. જો સંખ્યા છઠ્ઠી, આઠમી અથવા 12મી હોય તો તે નિંદ્ય છે. એ 12 સંખ્યાઓને 12 ભવો કહે છે. તેની વિશેષ સંજ્ઞા સંખ્યા આ પ્રમાણે છે: તન, ધન, સહજ, સુહૃદ, પુત્ર, રીપુ, જાયા, મૃત્યુ, ધર્મ, કર્મ, આય અને વ્યય. મંત્રના અક્ષર જો મૃત્યુ, શત્રુ તથા વ્યય ભાવના અંતર્ગત હોય તો તે અશુભ છે. સિદ્ધ આદિ મંત્ર શોધન પ્રકાર સિદ્ધ મંત્ર અત્યંત ગુણોથી યુક્ત હોય છે. સિદ્ધ મંત્ર જપ માત્રથી સિદ્ધિ અર્થાત સિદ્ધિદાયક બને છે. સાધ્ય મંત્ર જપ, પૂજા અને હોમ આદિથી સિદ્ધ બને છે. સુસિદ્ધ મંત્ર ચિંતન માત્રથી સિદ્ધ બની જાય છે, પરંતુ સર્વમાં હરિમંત્ર સાધકનું સર્વનાશ કરી દે છે. જો કોઈ મંત્રમાં દુષ્ટ અક્ષરોની સંખ્યા અધિક હોય તેને સર્વેએ નિંદા કરેલી છે. શિષ્યોએ જાણી લેવું જોઈએ કે તેઓ અભિષેક પર્યંત દીક્ષામાં વિધિવત પ્રવેશ લઈ ગુરુના મુખથી તંત્રોક્ત વિધિનું શ્રવણ કરીને ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલ અભિષ્ટ મંત્રની જ સાધના કરે.